નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો, હાલ દેશભરની અંદર એક નવું બિલ સંસદની અંદર રજૂ થયું છે, જેની ચર્ચા બહુ જ થઈ રહી છે કે વન નેશન વન ઇલેક્શન, કે જે આપણે રાજકીય રીતે નહીં પરંતુ આપણે જે કરંટ અફેરની રીતે જોઈશું કે કઈ રીતના આ બિલની અંદર શું છે શું નથી, તો જેના વિશેના ડિટેલની અંદર મુદ્દાઓ છે જે તમને ડિટેલમાં માહિતી મળી જાય. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે વન નેશન વન ઇલેક્શન બિલ છે શું. પહેલાં તો જે સંસદની અંદર જે તેને પસાર કરવામાં આવે તેમજ દેશભરની અંદર જેની ચર્ચા થઈ રહી છે તે વન નેશન વન ઇલેક્શન બિલ શું છે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે આ બિલનો વિચાર ક્યાંથી આવ્યો, તેમજ બીજો મુદ્દો છે કે રામનાથ કોવિંદ સમિતિની રચના કરવામાં આવી હતી આ વન નેશન વન ઇલેક્શન બિલ માટે. ત્યારબાદ બિલ લાગુ થશે તો દેશ અને રાજ્યમાં શું ફેરફાર થાય, એટલે કે જો બિલ લાગુ થાય તો દેશ અને રાજ્યની અંદર અમુક ફેરફારો કરવા પડે. જેમ કે અમુક રાજ્યની ચૂંટણી વહેલી કરવી પડે, અમુક રાજ્યની ચૂંટણી થોડી આગળ લઈ જાય. આ બિલ લાવવાનું કારણ શું છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે કે હાલ કયા કયા દેશમાં આ પરંપરા છે, એટલે કે કયા કયા દેશમાં રાજ્યસભાની રાજ્યની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી એકસાથે થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે શું પહેલાં દેશમાં એકસાથે ચૂંટણી થતી હતી તો તે કઈ રીતે બંધ થઈ ગઈ. ત્યાર પછીનો મુદ્દો છે બિલ સંસદમાં પસાર થઈ જાય તો બંધારણમાં કયા કયા સુધારા કરવા પડશે. પછી બીજો મુદ્દો છે કે લોકસભામાં કઈ રીતે બિલ પાસ થયું. તેમજ છેલ્લો મુદ્દો છે કે જે બિલ લોકસભાની અંદર પાસ થઈ ગયા બાદ સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવે છે, જેના ઉપર દરેક પક્ષના સભ્યો દ્વારા તેની ઉપર સંશોધન કરવામાં આવે છે, તેમજ જે પક્ષની બહુમતી હોય તે પક્ષના અધ્યક્ષ ચૂંટવામાં આવે છે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો. ચાલો તો મિત્રો, શરૂ કરીએ કે વન નેશન વન ઇલેક્શન બિલ. તો જેની અંદર આપણે પ્રથમ મુદ્દો છે કે વન નેશન, આ વિચાર ક્યાંથી આવ્યો વન નેશન વન ઇલેક્શનનો. તો કેન્દ્ર સરકારનું કહેવું છે કે બંધારણમાં કેટલાક સુધારા કર્યા પછી જ તેનો અમલ શક્ય બનશે. જો આ શક્ય બનશે તો કરોડોનો ખર્ચ બચાવી શકાય છે, જેનો ઉપયોગ લોક કલ્યાણની યોજનાઓ માટે થશે. એટલે કે દેશની અંદર જે અલગ અલગ ચૂંટણીઓ થાય જેની અંદર ખર્ચ વધી જાય, જો એક સાથે ચૂંટણી થશે તેનો ખર્ચ ઓછો થશે, જેથી જેની અસર ડાયરેક્ટ જીડીપી ઉપર પડશે અને તેમજ જે પૈસો વધશે તેનો લોક કલ્યાણ માટે ઉપયોગ થશે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે આના માટે રામનાથ કોવિંદ સમિતિની રચના કરવામાં આવી હતી. તો 2 સપ્ટેમ્બર 2023 એક સમિતિની રચના કરાઈ હતી. 191 દિવસની ચર્ચા પછી 14 માર્ચે આ રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યો હતો, જેમાં 5 ભલામણો કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સૂચન છે તમામ રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી લંબાવવામાં આવે. જો કોઈ રાજ્યમાં ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી ન મળે તો અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં બાકીના કાર્યકાળ માટે નવેસરથી ચૂંટણી કરાવી. એટલે કે કોઈ રાજ્યની અંદર બહુમતી ના મળે અથવા અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો જેની અંદર સરકાર વળી પાકે તો નવેસરથી ચૂંટણી થાય, બાકી તો એક સાથે ચૂંટણી થાય. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે કે જો દેશની અંદર આ બિલ સંસદની અંદર પસાર થઈ જાય તો દેશમાં શું અસર થશે. તો પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવી શકાશે. આ પછી બીજા તબક્કામાં 100 દિવસની અંદર લોકલ બોર્ડની ચૂંટણી કરાશે. ત્યારબાદ બિલને અમલમાં મૂકવા સૌથી પહેલાં તો બંધારણની કલમ 82 માં સુધારો કરવો પડશે, જેમાં લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળને એક સાથે પૂર્ણ કરવાની જોગવાઈ કરાઈ છે. ત્યારબાદ જો આ બિલને જો આખા દેશની અંદર લાગુ થાય તો અમુક રાજ્યોની અંદર ચૂંટણીનો સમય ઘટી શકે છે અને અમુક રાજ્યોની અંદર ચૂંટણીનો સમય એટલે કે કાર્યકાળ વધી શકે છે. તો વન નેશન વન ઇલેક્શન લાગુ કરાશે તો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડમાં કાર્યકાળમાં 3 વર્ષથી 5 મહિના ઘટશે. ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ
16 થી 17 મહિના વધી શકે છે. તેમજ આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો કાર્યકાળ પણ ઘટી શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે મિત્રો આ બિલ લાવવાનું કારણ શું છે? તો દેશમાં હકીકત નાણાકીય પંચ વર્ષ 2018માં રજૂ થયેલ અહેવાલ પછી વન નેશન વન ઇલેક્શન મુદ્દો ચર્ચા શરૂ થઈ હતી. તે અહેવાલમાં પંચે આર્થિક કારણોને ટાંકીને જણાવ્યું હતું કે વર્ષ 2014માં લોકસભામાં થયેલ ખર્ચ અને તે પછી યોજાયેલ વિધાનસભા ચૂંટણીનું ખર્ચ લગભગ સમાન રહ્યું હતું. જો લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાશે તો આ ખર્ચ 50-50% સરેરાશમાં વહેંચાઈ જશે, એટલે કે બંનેનો એક ખર્ચમાં બંને ચૂંટણી પતી જાય. તેમજ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે 1967 પછી વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયા અવરોધાઈ છે. બંધારણની કલમ 356ના પ્રયોગને કારણે પણ આ સ્થિતિ સર્જાઈ છે. પ્રાદેશિક પક્ષો મજબૂત થતાં પણ આ સ્થિતિ સર્જાઈ છે. તો પછી ત્યાર પછીનો મુદ્દો છે કે મિત્રો કયા કયા દેશમાં અમલી છે આ પરંપરા, એટલે કયા કયા દેશની અંદર વિશ્વની અંદર આ પરંપરા ચાલુ છે વન નેશન વન ઇલેક્શન. તો જેમાં દક્ષિણ આફ્રિકા, સ્વીડન અને બ્રિટનમાં વન નેશન વન ઇલેક્શનની પરંપરા અમલી છે. દક્ષિણ આફ્રિકામાં પ્રાદેશિક વિધાનસભા અને રાષ્ટ્રીય ચૂંટણી એક સાથે યોજાય છે. સ્વીડનમાં પણ રાષ્ટ્રીય ધારાસભા, પ્રાંતીય ધારાસભા અને સ્થાનિક ચૂંટણી એક સાથે થાય છે. બ્રિટનમાં પણ 5 વર્ષની મુદત નક્કી છે તે પહેલાં ચૂંટણી યોજવાની પરંપરા જ નથી. ત્યાર પછીનો મુદ્દો છે કે શું મિત્રો, છઠ્ઠો મુદ્દો એવું છે કે શું મિત્રો દેશની અંદર પહેલાં એક સાથે ચૂંટણી થતી હતી? તો હા મિત્રો, આઝાદી પછી દેશમાં પહેલીવાર 1951-52માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ સંપન્ન થઈ હતી. તે પછી 1957, 62, 1967માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા માટે એક સાથે ચૂંટણી યોજાઈ હતી. તો મિત્રો સવાલ એ પેદા થાય કે આ પરંપરા તૂટી કઈ રીતે? તો 1968-69થી આ પરંપરા તૂટી ગઈ. કેટલાક વિધાનસભાઓને ભંગ કરી દેવામાં આવી હતી. વન નેશન વન ઇલેક્શન વિષય આયોજિત એક વેબિનારમાં પૂર્વ જસ્ટિસ એસ.કે. સિકરીએ પણ કહ્યું હતું કે 1960માં બિન કોંગ્રેસી પક્ષોએ રાજ્ય કક્ષાને સરકારો બનાવવાની શરૂઆત કર્યા પછી વન નેશન વન ઇલેક્શનનો સિલસિલો તૂટ્યો હતો. તે પછી 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા અને 1971ના યુદ્ધ પછી મધ્યવર્તી ચૂંટણી યોજાઈ. તે પછી લોકસભા અને વિધાનસભાની તારીખો અલગ થઈ ગઈ. ત્યાર પછીનો મુદ્દો છે કે શું મિત્રો આ બિલ જો દેશની અંદર લાગુ પડે તો કયા કયા બંધારણીય સુધારા કરવા પડે, કે એટલે બંધારણની અંદર જે અગાઉ કલમો છે કે તેમજ બંધારણીય સુધારા છે તેની અંદર શું ફેરફાર કરવો પડે? તો વન નેશન વન ઇલેક્શન સંદર્ભમાં એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેમાં બંધારણીય સુધારા અને રાજ્યોની મંજૂરી જેવા મુદ્દાઓ પણ સમાવેશ થશે. 5 જેટલા બંધારણીય સુધારા કરવા પડશે. તેમાં બંધારણના અનુચ્છેદ 83, 85, 172, 174 અને 356નો સમાવેશ થાય છે. વન નેશન વન ઇલેક્શનના અમલ માટે રાજ્યોની વિધાનસભા ભંગ માટે 2 વિકલ્પ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિની મદદથી અનુચ્છેદ 356 લગાવીને વિધાનસભા બરખાસ્ત કરી શકે છે અને બીજો વિકલ્પ કે કેન્દ્ર સરકાર પોતે રાજ્યોને વિધાનસભા ભંગ કરવા કહે. આ મુદ્દો અમલમાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રાષ્ટ્રપતિ દ્વારા વિધાનસભાઓનો જેમનો કાર્યકાળ પૂર્ણ નથી થયો તેમનો બીજો વિકલ્પ કે કેન્દ્ર સરકાર પોતે રાજ્યોને વિધાનસભા ભંગ કરવા કહે. ત્યારબાદ લોકસભામાં આ બિલ પાસ થયું છે, તો જેની અંદર લોકસભામાં 269 મત 3 ફેરમાં અને 198 મત વિરોધમાં પડ્યા હતા. આ બિલ કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યું હતું, જે 129મો બંધારણીય સુધારો વિધેયક 2024 રજૂ કરાયું હતું. ત્યાર પછીનો 9મો મુદ્દો છે કે મિત્રો આ બિલ લોકસભામાં પસાર થયા બાદ હવે તેમને સંસદીય સંયુક્ત સમિતિની અંદર મૂકવામાં આવ્યું છે. તો જેને સંસદીય સંયુક્ત સમિતિની અંદર 31 સભ્યોની બનેલી હોય છે, જેની અંદર પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકર જેવા મોટા મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ સમિતિના અધ્યક્ષ વધારે બહુમતી ધરાવતા પક્ષના સભ્યો હોય છે, જેનો પી.પી. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શન લોકસભામાં સ્વીકારી લેવાયું છે અને હવે તેને સંસદીય સંયુક્ત સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું છે. સંસદીય સંયુક્ત સમિતિની ભલામણો બાદ બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતીની આવશ્યકતા છે. તેને
તેનો અર્થ એ કે બંને ગૃહમાં હાજર અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવશે. તો મિત્રો, આ હતું આપણું વન નેશન વન ઇલેક્શન બિલ માટેનો સંપૂર્ણ માહિતી. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, બીજા મિત્રોને શેર કરવા પણ વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.